વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે મેથ્સ અને રિઝનિંગની સિરીઝ શરૂ કરી છે. પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસી કે પછી જે જુનિયર ક્લાર્ક અને તલાટી કોઈ પણ એક્ઝામ આવવાની છે એ તમામમાં મેથ્સ અને રિઝનિંગ મહત્ત્વની વસ્તુ છે અને ઘણું વધારે વેઇટેજ ધરાવે છે એક્ઝામમાં. તો તેના માટે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું હતું. સૌપ્રથમ ગણતરીની ઝડપ વધારવા માટેના અમુક ટ્રિક્સ જોઈ હતી, અમુક વસ્તુઓ જોઈ હતી. ત્યાર પછી ટકાવારી નામનું ચેપ્ટર ચાલુ કર્યું હતું અને તેના 2 લેક્ચર આપણે પૂરા કરી ચૂક્યા છે. તેનું રિવિઝન કરી દઈએ. કોન્સેપ્ટ તો અત્યારે નહીં સમજીએ, પણ જે યાદ રાખવાની વસ્તુ છે તેનું એક ફરી વખત રિવિઝન કરી દઈએ. તો આપણે અપૂર્ણાંકથી ટકામાં અને ટકાથી અપૂર્ણાંકમાં ફેરફાર ઘણો મહત્ત્વનો છે ચેપ્ટર માટે. પહેલાં 2 લેક્ચરમાં આપણે 10થી વધારે વાર કીધું હશે. અત્યારે 11મી વાર પણ કહી દઉં છું. તો બીજી એકવાર જોઈ લઈએ. 1/1 એટલે કે 100, 1/2 50%, 1/3 33% અથવા તો 33/1/2%. જેમ નહીં આવે 33.1/3. 1/4 25%, 1/5 20%, 1/6 16.66, 1/7 14.28, 1/8 12.5, 1/9 આ પણ યાદ રાખજો, બરાબર છે? આ યાદ રાખવાનું છે. આ નહીં રહે તો ચાલશે. હજી આ મહત્ત્વની વસ્તુ છે. એટલે કે 1/6 તો 16 2/3, 1/7 14.2, 1/8 12.1/2, 1/9 11.19, 1/10 એટલે કે 10%, 1/9 9.111, 1/12 8.33 એટલે કે 8.1/3, 1/11 7.69, 7.913 એટલે કે 7.9/13, 1/14 7.1428%, 7.1/7, 1/15 એટલે કે 6.66% થાય, 6.2/3, 1/16 6.25%, 1/17 5.88%, 6.25% એટલે 6.1/4 અને 5.88% એટલે 5.15/17, 1/18 એટલે કે 5.5/9, 1/19 5.26 અને 5.5/19 અને 1/20 એટલે કે 5%. તો આ મહત્ત્વની વસ્તુ થઈ ગઈ. હવે આજે લાસ્ટ લેક્ચરમાં આપણે જે રૂલ જોયો હતો A% B = B% A, એનું રિવિઝન કરી લઈએ. તો એના રિવિઝન માટે આપણે એક વધારે દાખલો જ કરી લઈએ, જેથી આપણું રિવિઝન પણ થઈ જાય અને પ્રેક્ટિસ પણ થોડી વધી જાય. અહીંયા એક રકમ આપી છે. શું કહે છે રકમ? તો રકમ કહે છે કે 640ના 78.5% વત્તા 785ના 36%. હવે આમાં A+B રૂલ લાગશે. એ મને કઈ રીતે ખબર પડી કે તમને કેવી રીતે ખબર પડશે? તો એક વસ્તુ કોમન દેખાય છે આપણને. શું? 785 અને અહીંયા પણ છે 785. ફરક શું છે? ખાલી પોઈન્ટનો છે અને આ બે જે છે તે અલગ છે. તો કાલે આપણે કીધું હતું કે ના ગુજરાતીમાં ના, હિન્દીમાં કા અને ઇંગ્લિશમાં ઓફ. આ ત્રણનો મિનિંગ શું થાય છે? તો ગુણાકાર થાય છે ત્રણેયનો મતલબ. તો અહીંયા શું છે? આ રીતે લખું. પહેલાં એક સ્ટેપ વધારે લખતો છું, આની જરૂર છે નહીં. વત્તા 785 ગુણ્યા અહીંયા ટકા રહી ગયા 36%. બરાબર? આ રીતે લખી શકું આને. હવે અહીંયા 640 છે એ શૂન્ય હું અહીંયા આપી દઉં તો આને આ રીતે ના લખાય. 64ના 785% વત્તા 785ના 36% થશે આવું. બરાબર? હવે આગળ શું કરીશું? તો આપણે એક રૂલ બનાવ્યા હતા ગઈકાલ આના પહેલાંના લેક્ચરમાં, A% B
એટલે કે એના બી ટકા બીના એ ટકા બરાબર B% ઓફ એ, એટલે કે બીના એ ટકા બરાબર બી ટકાના એના બી ટકા, એ બંને સેમ થશે. ગુજરાતીમાં લખી દઈએ, થોડું કન્ફ્યુઝન થાય છે અહીંયા. બરાબર, એના બી ટકા બરાબર બીના એ ટકા થાય. આ બંને સેમ જ થાય. તો અહીંયા પણ એવું જ છે. આને એ લો, આને બી લો, આને એ, આને બી. બરાબર, તો હું આને અલગ રીતે લખું છું. કેવી રીતે લખીશ? તો 785ના કેટલા ટકા? 64% વત્તા 785ના કેટલા ટકા? 36%. બરાબર, હવે આ રકમ તો સેમ જ છે, તો આને ગુણાકારના સ્વરૂપમાં લખીએ આપણે. આને ગુણાકારના સ્વરૂપમાં લખીએ તો 785 ગુણ્યા 64% વત્તા 785 ગુણ્યા 36%. હવે 36% અને 64% એ બંનેનો હું સરવાળો કરી દઉં, કોમન લઈ લઉં. બરાબર, તો શું થશે? 100% થશે. બરાબર, અને અહીંયા શું વધશે? અંદર 100%. શેના? કેટલાના? તો 785ના 100% થશે. તો જવાબ શું આવશે? કોઈ પણ સંખ્યાના 100% કેટલા થાય? તો એ સંખ્યા પોતે જ થાય. તો હવે બીજો સમ જોઈએ, એટલે કે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં શું કીધું છે? તો 237.5% ના કેટલા? તો કે 640ના 247.5% એવી રકમ આપી છે. તો આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો આને હું આ રીતે લખી શકું કે ના લખી શકું કે ભાઈ 247 છે, બરાબર, એને 200% વત્તા 37.5% લખું તો કોઈ વાંધો ના હોવો જોઈએ કોઈને. ઓફ છે એટલે ગુણાકાર 640. 200% કેટલાના? તો 200/100 ગુણ્યા 640. આ લખવાની હવે તમારે જરૂર ના પડવી જોઈએ. તમે 2 લેક્ચર ભણી ચૂક્યા છો, આ વસ્તુ લખવાની જરૂર ના પડવી જોઈએ. અને 37.5 આપણે આના આગલા લેક્ચરમાં આ સંખ્યાનો સૌથી વધારે વખત ઉપયોગ કર્યો. તો 37.5 શું છે? તો 37.5 એટલે 3/8 થાય. 1/8 કેટલા હતા હમણાં આપણે જોયું? 12.1/2 એટલે કે 12.5% હતા. 12.5ને હું 3 વડે ગુણું તો કેટલા થાય? 12 તારી 36 થાય. અને 0.5 5 તારી 15 1.5 37.5 આવશે. બરાબર છે, તો 3/8 ગુણ્યા કેટલા થશે? 640. આના આ 2 શૂન્ય તો હું એમ જ લગાવું છું. અને એમ પણ મેં કીધું એમ કે 200% એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ પણ સંખ્યાના 200% એટલે એ સંખ્યાના ડબલ કરી દેવાના. અહીંયા જોયું કે કોઈ પણ સંખ્યાના 100% તો એ સંખ્યા પોતે. 200% શોધો હોય તો એના ગુણ્યા 2 કરીશું. તો 64 દુ કેટલા થાય? 128 થાય. તો 1280 થશે. અહીંયા 8 અને આ શૂન્ય છે ઉપર લાગશે. બરાબર, શૂન્યની શૂન્ય. 8 તારીખ કેટલા થાય? 24 240. સરવાળો કેટલો થશે? તો 1280 છે, 200 ઉમેરી દો પહેલાં તો 1480 થશે, વત્તા 40 એટલે કે 1520 આવી ગયો જવાબ. હવે આગળ વધીએ. આગળ નવો કોન્સેપ્ટ આજે જોઈએ. આ શું છે? તો કે ન્યૂ કોન્સેપ્ટ. આજનો નવો કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટ પરથી તમને બેઝિક ક્વેશ્ચન ઘણા બધા નીકળે છે અને એને થોડા વધારે જટિલ કરીને પણ પૂછી શકાય છે. તો શું છે વસ્તુ? એક્સ એ વાયના કેટલા ટકા છે? એટલે કે કોઈ એક રકમ આપી હોય, 60 એ 40ના કેટલા ટકા છે? પછી વાય એ એક્સના કેટલા ટકા છે? અહીંયા જે આપણે 60 લીધો હતો, 60 અને 40 લીધા એ જ ગણીએ તો 40 એ 60ના કેટલા ટકા છે? આ રીતની સિમ્પલ ગણતરી છે.
અને તેનો કોન્સેપ્ટ છે. પછી બીજા શું છે કે એક્સ એ વાયથી કેટલા ટકા વધારે છે અને વાય એ એક્સથી કેટલા ટકા વધારે છે. આમાં અને આમાં ફરક શું છે? એક્સ એ વાયના કેટલા ટકા છે અને એક્સ એ વાયથી કેટલા ટકા વધારે છે. એ બેનો ફરક શું છે એ પણ આપણે અહીંયા સમજીશું. અને એ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો એક્સ લઈ લઈએ. એક્સ એ વાયથી કેટલા ટકા વધારે છે? તો એક્સ વધારે છે એવું કીધું છે આપણે. તો એક્સને થોડો વધારે જ લઈ લઈએ. એક્સને 50 લઈએ અને વાયને લઈએ 40. બરાબર. તો આપણી રકમ થઈ ગઈ એવું સમજો દાખલાની. હવે એક્સની જગ્યાએ શું છે તો 50 છે. બધી વસ્તુ નથી લખતો, એક્સ અને વાયની ખાલી વેલ્યુ મૂકી દઉં છું. અને વાય છે 40 છે. તો 50 એ 40ના કેટલા ટકા છે? આ વસ્તુ પૂછી હોય ને ત્યારે તમારે શું કરવાનું? કોના સાથે સરખાવવાનું છે? કેટલા ટકા કીધું? વાયના કેટલા ટકા છે? બરાબર. તો આ એક્સ શેના? તો કે વાયના. તો છેદમાં આવશે વાય. ના કેટલા ટકા છે? ક્યાં આગળ? ના કેટલા ટકા. બરાબર. ના કેટલા ટકા એ જે છે ને એ છેદમાં આવશે. જેના ટકા પૂછ્યા હોય, જેની સરખામણી પૂછી હોય તે છેદમાં આવશે, ગુણ્યા 100. હવે અહીંયા ભાગ ચલાવીએ ખાલી. બરાબર. તો 25 ચોક 100 થાય અને 25 પંચા કેટલા થશે? 125% થશે. તો 50 અને 40, એક્સ 50 છે, વાય 40 છે. તો એક્સ એ વાયના 125% છે તેવું આપણે કહી શકીએ. પછી આ જ રકમને લઈએ. વાય 40 છે અને એક્સ કેટલા છે? 50 છે. 40 એ 50ના કેટલા ટકા છે? અહીંયા શું કીધું છે? એક્સના એટલે કે 50ના કેટલા ટકા છે? તો 50ના છેદમાં આવશે. ઉપર શું આવશે? 40 આવશે, ગુણ્યા 100 થશે. 50 દુ 100 અને 4 દુ 8 એટલે કે 80%. તો 40 એ 50ના 80% છે. હવે એક્સ એ વાયના કેટલા ટકા છે તો આપણે શોધી દીધું. પણ એક્સ એ વાયથી કેટલા ટકા વધારે છે એવું પૂછ્યું છે અહીંયા. તો એક્સ કેટલો હતો? એરો કરીને લખી દઈએ. 50 છે અને વાય કેટલા છે? વાય છે 40. 50 એ 40થી કેટલા ટકા વધારે છે? તો અહીંયા તમારે બાદબાકી કરવાની છે. કેમ? તો કે કેટલા ટકા વધારે છે એટલે કેટલું વધારે છે એ જાણવું પડશે આપણે સૌથી પહેલાં. તો 50 ઓછા 40 કેટલા આવશે? 10 આવશે. હવે શેનાથી પૂછ્યું છે? 40થી કેટલા ટકા વધારે છે? બરાબર. શું પૂછ્યું છે? 40થી કેટલા ટકા વધારે છે? 40થી. તો જેનાથી પૂછ્યું હોય તે છેદમાં આવશે હંમેશા. 40 છેદમાં આવશે. કેટલું વધારે છે? અહીંયા ઉપર જે આવશે ને તે ચેન્જ થઈ જશે. કેમ? તો કે કેટલા ટકા વધારે છે? તો કેટલું વધારે છે? 10 વધારે છે. તો 10 અને ટકા માટે આપણે 100 સરખામણી કરીએ. તો 0 ઉડી ગયા અહીંયા. 25 ચોક 100 એટલે 4 અને 25 બરાબર. તો કેટલું થયું? 25%. 50 એ 40થી કેટલા ટકા વધારે છે? 25% જેટલું વધારે છે. બરાબર. આગળ જોઈએ કે વાય બરાબર કેટલા છે? 40 છે. અને એક્સ કેટલા છે? અહીંયા ઉપર લખું છું 50 છે. 40 50થી કેટલા ટકા વધારે છે? અહીંયા ઓછા આવશે. કેટલા ટકા ઓછા છે? બરાબર. શું પૂછ્યું છે? 40 50થી કેટલા ટકા ઓછું છે? તો 50 ઓછા 40 કરીશ. કેટલા? 10. કેટલું ઓછું છે? 10 ઓછું છે. તો 10 શેનાથી પૂછ્યું છે? 50થી ઓછું પૂછ્યું છે તો છેદમાં આવશે. 50 ગુણ્યા 100. 50 દુ અહીંયા આવશે 20%. બરાબર. તો 40 એ 50થી કેટલા ટકા ઓછા છે? 20%. અને 50 એ 40થી કેટલા ટકા વધારે છે? 25% વધારે છે. બરાબર. તો આ કોન્સેપ્ટ યાદ રાખજો. ઘણા બધા ક્વેશ્ચન આના પરથી બને છે. તો આગળ ક્વેશ્ચન જોઈએ. 8 કલાક
8 કલાક 4 દિવસના કેટલા ટકા છે? શું પૂછ્યું છે? 8 કલાક 4 દિવસના કેટલા ટકા છે? તો દિવસને આપણે શેમાં ફેરવીશું? તો દિવસને કલાકમાં કન્વર્ટ કરીશું. 1 દિવસ બરાબર કેટલા કલાક થાય? તો 24 કલાક થાય 1 દિવસ બરાબર. શું પૂછ્યું છે? 4 દિવસના કેટલા ટકા છે? બરાબર. એક્સના કેટલા ટકા છે? 50ના કેટલા ટકા છે? 50 છેદમાં આવ્યો. 40ના કેટલા ટકા છે? 40 છેદમાં આવ્યો. અહીંયા શું પૂછ્યું છે? 4 દિવસના કેટલા ટકા છે? તો દિવસ 4 દિવસ છેદમાં આવશે. એટલે 4 દિવસ કલાકને કન્વર્ટ કરું તો 4 ગુણ્યા 24 તો આ કલાકમાં થઈ ગયું મારું. ઉપર શું આવશે? 8 કલાક અને ગુણ્યા 100. 8 તારી 24, 4 તારી 12 એટલે કે 100ના છેદમાં 12% જવાબ આવે. આને તમારે ભાગવું હોય તો તમને 1ના છેદમાં 12 યાદ હશે બરાબર, જે આપણે ફ્રેક્શન ટુ ટકા અપૂર્ણાંકથી ટકામાં જોયું હતું. તો એનો શું થતું હતું? 8.33 થતું હતું. 8.33%. તો 100ના છેદમાં 12 કેટલું આવશે? 8.33% આવશે જવાબ. બરાબર. આગળ વધીએ. આગળનો દાખલો જોઈએ. કોઈ સંખ્યાના 62.5%, શું કીધું છે? કોઈ એક સંખ્યા છે તેના 62.5% તે જ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો પરિણામ જે મળે છે તે કેટલું મળે છે? 6321 જેટલું મળે છે. તો મૂળ સંખ્યા કઈ છે તે શોધવાની કીધી છે. બરાબર. તો કઈ સંખ્યા? પહેલાં તો ટકા છે તે લખી દઈએ. 62.5%. આનું ફ્રેક્શન શું થાય? તો આનું ફ્રેક્શન થાય 5ના છેદમાં 8. કોઈને ડાયરેક્ટ ના ખબર પડે તો શું કરવાનું? તો ઇઝી મેથડ છે કે આને તોડી નાખો ટકાને. તો 50% અને 12.5% હું તોડી નાખું તો ચાલે. 50 + 12.5 એટલે કે 62.5% થશે. 50%નું તો ખબર હોવી જોઈએ બરાબર છે. કેટલું હશે? તો 1.2 એટલે કે 1/2, 1ના છેદમાં 2 અને 12.5%નું આપણે બધી બહુ વાર જોયું. એ કેટલું થાય છે? 1ના છેદમાં 8. આ બેનો લસા કેટલો થયો? તો એ થયો 8. આને 8 બનાવીશું તો કેટલા વડે? 4 વડે ગુણીશું અને આને 1 વડે. છેદમાં 4 વડે ગુણ્યું તો ઉપર પણ 4 વડે ગુણવું પડશે. અહીંયા 1 વડે ગુણીશું તો શું થશે? ઉપર 4 વડે ગુણ્યા બરાબર. ઉપર આપણે 4 વડે ગુણ્યા તો 4 થયા. 1 મિનિટ આગળ હાલી જાય છે. તો ઉપર 4 થશે અને છેદમાં થશે 8 વત્તા અહીંયા 1ના છેદમાં 8. હવે આ બંનેને એડ કરી શકું. છેદ સરખા થઈ ગયા. 5ના છેદમાં 8 આવી ગયું. 5ના છેદમાં 8 આપણું. હવે આમાં એક વસ્તુ સમજો. શું કે આપણા જે આ છેદ છે બરાબર, અંશ અને છેદ જે અપૂર્ણાંક છે તે શું કહેવા માગે છે એને આપણે સમજવું હોય તો એક બોક્સ બનાવી દઈએ આપણે. ચલો અહીંયા સમજી લઈએ. અહીંયા જગ્યા વધારે છે. જેમ કે હું એવું કહું કે 20% વધારો, એવું કહું 20%નો વધારો. તો આપણે લખીએ છીએ 20% એટલે 1ના છેદમાં 5. તો આ જે 5 જે છે ને તે ઓરિજિનલ નંબર છે એટલે કે મૂળ સંખ્યા છે બરાબર. અને આ 1 જે છે ને તે વધારો છે. 5 મૂળ સંખ્યા છે અને ઉપરનો 1 જે છે તે વધારો છે. 20%નો વધારો એટલે કે 5માં 1નો વધારો એટલે કે 6. આ થઈ નવી સંખ્યા બરાબર. 25%નો ઘટાડો, 25%નો ઘટાડો એવું કીધેલું હોય તો શું સમજવાનું? તો 25નું શું થાય? તો 1ના છેદમાં 4 થાય. તો 4 શું છે? મૂળ સંખ્યા છે અને આ શું છે? ઘટાડો છે બરાબર. એટલે 4માં 1નો ઘટાડો. તો નવી સંખ્યા કઈ બનશે? 4માં 1 ઘટાડીશું તો 3 બનશે. આ નવી સંખ્યા બરાબર. આ થઈ નવી સંખ્યા. તો આ જે ફ્રેક્શન છે, અપૂર્ણાંક છે, તેનો આ મતલબ થાય છે. હવે આ તમને સરળતાથી સમજી શકશો. અહીંયા શું કીધું છે?
તો 12.5% તે સંખ્યામાંથી બાદ કરવાના છે. કેટલા બાદ કરવાના છે? આમાં સંખ્યા કઈ છે? તો આ જે છે તે મૂળ સંખ્યા થઈ, આ સંખ્યા છે, અને બાદ કરવાનો છે એટલે ઘટાડો કરવાનો છે. તો આ જે છે 5 એને બાદ કરવાના છે. તો શું મળે? હવે હું 8માંથી 5 બાદ કરીશ તો શું મળશે? 3 મળશે. શું કીધું છે? તે સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો પરિણામ 6321 મળે છે, એટલે કે 6321 મળે છે. મને શું મળ્યું? અહીંયા 3 મળ્યું. તો આ 3 એ જ છે ને 6321, કેમ કે આ મૂળ સંખ્યા છે, એમાંથી મેં 62.5 એટલે કે 5 બાદ કર્યા, બરાબર. 8માંથી 5 બાદ કર્યા, 3 મળ્યો. એ 3 બરાબર શું કીધું છે? 6321 છે, બરાબર. તો 3 ભાગીશું તો 1ની સંખ્યા મળશે મને, 1 બરાબર મળશે. 6321 છેદમાં 3, તો 3 દુ 6, 3 એકા 3, 0 ભાગ નહીં ચાલે, 2 આવશે એટલે, અને 7 તારીખ 21. આ કેટલાની મળી? 1 બરાબર. મારે કેટલા શોધવાના છે? તો 8 છે મારી મૂળ સંખ્યા, તો મારે 8 શોધવાના છે. તો આજે 2107 છે એના ગુણ્યા મારે 8 કરવા પડશે, એટલે મને મૂળ સંખ્યા જે છે તે મળી જશે. હવે આને કાં તો તમે ડાયરેક્ટ ગુણી લો, કાં તો ટુકડા કરીને ગુણો. ટુકડા કરીને કેવી રીતે? તો 2000 છે, 2000 ગુણ્યા 8 એટલે કે 8 દુ 16, 16000 થશે. 100 છે, 100 ગુણ્યા 8, 800 થશે, એટલે કે 16800 મળ્યા મને. અને 7 8 56, એટલે કે 16856. અને સાદી રીતે ગુણવું હોય તો પણ સ્પીડમાં થઈ જશે, કારણ કે 8 વડે જ ગુણવાનું છે. 7 8 56, 5 ઉતરી જશે અમને એમ 0 વડે. 8 એકા 8, 8 દુ 16, બરાબર. તો તમારી મૂળ સંખ્યા કઈ હતી? 16856 હતી. અને તેના 62.5% કેટલા થાય? 62.5% બાદ કરીએ તો કઈ સંખ્યા મળે? 3221 મળે. આગળનો એ જ રીતનો છે દાખલો, એ જોઈએ. અહીંયા શું કીધું છે? કોઈ સંખ્યાના 16.2 એ જ સંખ્યામાં ઉમેરતા 4556 થાય, 4956 થાય, 4956 એટલે કે 4956 થાય. તો મૂળ સંખ્યા શોધવાની છે. શું કરવાનું છે? 16 2/3. તમને યાદ હોવું જોઈએ 16 2/3 કેટલા હતા? યાદ છે? કેટલા થાય 16 2/3? જોઈ લો કેટલા થાય છે. ફરી એકવાર 16 2/3 એટલે કે 1/6 બરાબર 16 2/3 થાય. તમે આ રીતે કનેક્ટ કરીને યાદ રાખો. જેમ કે કેવી રીતે? તો 1/11 છે ને તે 9 સાથે છે, એટલે કે 9 1/11 આવે છે. અને જે 9નું છે એ શું છે? તે 11 સાથે કનેક્ટેડ છે, એટલે 9 અને 11 કનેક્ટેડ છે. 11 1/9, 9 1/11, બરાબર. 1/6 છે 16.66, 16 2/3. 0.66 છે એટલે 2/3 આવશે. 0.33 હોત તો 1/3 આવતું, બરાબર. 1/, કેટલા છે? 6 છે, તો એ કોની સાથે કનેક્ટેડ છે? 1/15 સાથે. કેમ? તો 1/15 બરાબર 6.66 આવે છે, અહીંયા 16.66 આવે છે. 6 2/3 અને 16 2/3. એ રીતે કનેક્ટ કરીને યાદ રાખજો તો કદાચ જલ્દી યાદ રહેશે, બરાબર. અને જો ના યાદ આવે તો સિમ્પલ વસ્તુ છે. શું કરવાનું? 100 એડ કરી દેવાનું. 16 2/3 ના યાદ આવે તો 16 તારીખ 48 વત્તા 2/3 એટલે કેટલું થાય? 50/3 અને 100/6. એટલે અહીંયાથી તમને મળી જશે 100 તો ટકાના થઈ ગયા, તો 1/6 મળી ગયું. આ રીતે જલ્દીથી તમે કરી શકો છો ના યાદ આવે તો. કેટલા કરવાના છે આપણે? 1/6. હવે મૂળ સંખ્યા કઈ થઈ? 6 મૂળ સંખ્યા થઈ. અને શું કરવાનું છે? ઉમેરવાનું છે. આમાં શું કીધું છે? તો આ છે વધારો, એટલે કે ઉમેરો. તો 6માં હું 1 ઉમેરીશ તો કેટલા થશે?
7 થશે અને ઉમેરતા કઈ સંખ્યા થાય છે તો 49 56, એટલે કે 7 બરાબર આપ્યું છે મને 49 56, બરાબર. હવે 49 56 મારે 1 બરાબર શોધવું હોય તો 49 56 છેદમાં 7, મને શું શોધવાનું છે મૂળ સંખ્યા, અને મૂળ સંખ્યા કઈ છે મારી 6 છે, તો ગુણ્યા 6 અહીંયા જ કરી દો. 7 7 49, 0 ઉપરથી ઉતાર્યો 5, ભાગ નહીં ચાલે એની 0, ઉપરથી ઉતારીશું 6 અને 7 8 56, એટલે કે 708. હવે 708 ગુણ્યા 6 કરીશું તો 7 6 6 સીતા 42 થશે, 4200, અને 8 6 48, એટલે કે 42 48 જવાબ આવશે. તો આ જોઈ લીધો. ઢોલના ગાળા ચાલુ થઈ ગયા હતા એટલે વિડીયો આપણે સ્ટોપ કર્યો હતો. હવે આગળ વધીએ. આ જે ક્વેશ્ચન છે આ તમારે હોમવર્કમાં કરવાનો છે, જાતે તમારે કરવાનો છે. આમાં આ જે ટકા છે ને એને કન્વર્ટ કઈ રીતે કરવાના એ ખાલી અહીંયા બતાવી દઉં છું. જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે કેટલો આવે છે, અને જો ના આવડે તો કમેન્ટ કરજો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને સોલ્વ કરાવી દઈશું, એનો જવાબ કહીશું, બરાબર. સોલ્યુશન આપીશું નેક્સ્ટ લેક્ચરમાં. હવે 444 4/9, આને કેવી રીતે કન્વર્ટ કરું? ઘણા વધારે જટિલ છે આંકડા, તો મેં જેમ કીધું છે તેમ કે આને તોડી નાખીએ. 444 4/9. અહીંયા મને શું દેખાય છે તો 9 દેખાય છે છેદમાં, બરાબર. 9 દેખાય છે એટલે 1/9 આવી શકે, આવી શકે ભાઈ. હવે 1/9 બરાબર મને ખબર છે કે 1ને કોના સાથે સંબંધ છે 11 સાથે, તો 11 1/9 એટલે કે 1/9 થાય. આને હું 4 વડે ગુણી નાખું તો 11 ચોક 44 થશે. 1ને 4 વડે ગુણીશું તો 4 આવશે અને છેદમાં 9 મળી ગઈ મને સંખ્યા. તો શું મળ્યું? અહીંયા ટકા છે આ બધા, બરાબર. તો આનો જવાબ મળ્યો મને 4/9. અને આ જે 400 છે, બરાબર, 400 છે એને શું લખાશે? 4 જ લખાશે, બરાબર. 100 છે તો એ સંખ્યા પોતે, એટલે આપણે 1 લખીએ છીએ. 202 તો 4 હશે તો 4 લખાશે. 400 છે તો 4, બરાબર. હવે શું કરીશું તો 9 છે છેદમાં, તો 9ને 4 વડે ગુણવા પડશે, તો 9 ચોક 36 + 4 એટલે કે 40/9. આ તમારો આવી ગયો. શું આવ્યું? જે ફ્રેક્શન આપણને જોઈતું હતું અપૂર્ણાંક એ આવી ગયું. કેટલાનું? 444.499. તેનું આવી ગયું 40/9. હવે આ સંખ્યાને તમારે શોધવાની છે. શું કીધું છે કે જો 930ને એક સંખ્યામાં ઉમેરવામાં આવે તો તે સંખ્યા પોતાના 444.4/9 બની જાય છે, બરાબર. તો તે સંખ્યા મૂળ સંખ્યા શોધવાની છે. અહીંયા આ મૂળ સંખ્યા છે અને 40 થયા છે, બરાબર. તો તમારે સોલ્વ કરીને કહેવાનું છે. નહીં થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશું, કોઈથી નહીં થયો તો. હવે જોઈએ આગળનું. 1610 એ કઈ સંખ્યાના 23% છે? અથવા તો બીજી રીતે એ પણ બની શકે કે 1610 જે છે કઈ સંખ્યાથી 77% ઓછી છે? કઈ સંખ્યા કરતાં 77% ઓછી છે? શું છે? 1610, બરાબર. પહેલી વસ્તુ લઈએ 23% છે એવું કીધું છે. કઈ સંખ્યાના 23% છે? તો 23/100 થશે. 23% એટલે આ કઈ થઈ? મૂળ સંખ્યા થઈ. અને આ શું થયું? જે પણ વધારો ઘટાડો હોય એ. પણ અહીંયા આપણે વધારો ઘટાડો લેવાની જરૂર નથી. કેમ? તો કઈ સંખ્યાના 23% છે એવું પૂછ્યું છે. આપણને 23ની જ વેલ્યુ આપી દીધી છે સીધી, 1610. તો 23 બરાબર 1610 છે. 23 યુનિટ લખો, 23x લખો, કંઈ પણ લખો. 23ની વેલ્યુ આપણને મળી છે 1610. જો મારે 1ની વેલ્યુ શોધવી હોય તો 1610/23.
કેટલા વડે જશે? 6, 7 વડે જશે, બરાબર. અને પાછળ 0 આવશે. 161 ભાગ્યા 23. તો 161 એટલે કે કેવી રીતે ચેક કરીશું? તો 7 છે ને, તો 7 તારી 21, અહીંયા મને 1 દેખાઈ ગયો. તો ચલાવી જોઈશું. મેં શું કર્યું? 7 દુ 14, 140 ને 7 તારી 21, ચાલી ગયો ભાગ. એ રીતે તમારે નક્કી કરવાનું કે ભાગ ચાલી શકે છે કે નહીં, કયા વડે ચાલશે. તો 70 આવ્યું. મારે શું શોધવાનું છે? 100 શોધવાનું છે. 100ની વેલ્યુ શોધવાની છે. તો 70 ગુણ્યા 100 એટલે કે 7000, બરાબર. આ મૂળ રકમ આવશે, મૂળ સંખ્યા આવશે. બીજો શું હતું કે 77% ઓછી છે. તો 77% છેદમાં 100. હવે આને અપૂર્ણાંકમાં બહુ વધારે ઝંઝટ કરવાની જરૂર નથી આપણને. કેમ? તો 77% ઓછી છે. તો 100 છે, કેટલી ઓછી છે? 77. તો 100માંથી હું 77 બાદ કરીશ તો 23 આવશે. અને 23 બરાબર કેટલા આપ્યા છે મને? 16, 10. પછી તો આ જ ગણતરી આવશે તમારી કે ભાઈ 1ની વેલ્યુ શોધશો અને પછી 100ની શોધશો. જવાબ કેટલો આવશે? 7000. બીજો એક ઉદાહરણ લઈએ, બીજો એક દાખલો લઈએ. હા, 72 એ કોઈ સંખ્યામાં ઉમેરતા તે સંખ્યા પોતાના 106% થઈ જાય છે. તો મૂળ સંખ્યા શોધો, બરાબર. શું કીધું છે કે 72ને કોઈ એક સંખ્યામાં ઉમેરવાની છે અને તે સંખ્યાને કેટલા થઈ જાય છે? તો 106% થઈ જાય છે. હવે મૂળ સંખ્યા કઈ હોય? 100 જ હોય છે આપણે, બરાબર. 100 લઈએ છે. કેટલા થઈ જાય છે? 106. 106 થાય છે. કેટલાનો વધારો છે? 6નો વધારો છે. 106માંથી 100 બાદ કરું તો કેટલા આવે? 6 થાય. એટલે કે 6નો વધારો છે. એ 6 બરાબર કેટલા આપ્યા છે? 6નો ઉમેરો કેટલો આપ્યો છે? તો 72 આપ્યો છે. 6 બરાબર 72. 1 બરાબર કેટલા થશે? છેદમાં આવશે તો 12 થશે. 1 બરાબર 12 છે. મારે કેટલા બરાબર શોધવાનું છે? 100 બરાબર, એટલે 1200 જવાબ આવશે. તો 1200માં 72 આપણે એડ કરીએ તો જે 1200 ને 72 થાય તો તે 1200ના કેટલા ટકા થાય? 106% થયું. આગળ જોઈએ શું કીધું છે. કોઈ એક સંખ્યાના 13.1/3 એ જ સંખ્યામાંથી ઘટાડતા પરિણામ 2730 એટલે કે 2730 મળે છે. તો મૂળ સંખ્યા કઈ છે? અહીંયા અઘરી વસ્તુ શું છે? તો આ થોડો હાર્ડ છે દાખલો, બરાબર. અઘરો છે. કેમ? તો કે જે ટકાવારી આપી છે ને એ થોડી જટિલ છે. 33/3. તો 10% આને લઉં, બરાબર. તોડી નાખું આ જે ટકાવારી છે તેને. તો 10% વત્તા કેટલા થશે? 3/3% થશે, બરાબર. હવે 3ને 10 વડે ગુણીશ તો કેટલા થશે? 30 થશે, બરાબર. આ કેટલું થાય? 1/10. અને આ કેટલું થશે? તો 1/30 થશે. 1/3 કેટલું થાય છે? તો 1/3 થાય છે 33. 1/3 ભાગ્યા 3 કરી દઉં તો કેટલા થાય? તો 3 તારીખ 11 થશે અહીંયા, બરાબર. નહીં, સોરી, 3 તો છે જ છેદમાં. ભાગ્યા કેટલા કરવાના છે? 10 કરવાના છે. તો કેટલા થશે? અહીંયા આગળ પોઈન્ટ લાગી જશે એટલે કે 3.2
3 1/3. આ 1/3 છે એને શું લખાય છે તો કે 33 લખાય. 33.33 આ રીતે આગળ વધ્યા રાખે. તો 33.33 જે હતું એના ભાગ્યા મેં 10 કર્યા તો આ જે પોઈન્ટ છે એ આગળ આવી જશે. અને આ જે 3 1/3 છે એને હું કઈ રીતે લખું છું, આ જ રીતે લખું છું. તો આ જે પોઈન્ટ આગળ લાવીશ તો આ જ સંખ્યા મને મળશે. એટલા માટે મેં શું કર્યું, 1/3 હતું એને મેં 0 આપી દીધો, એટલે કે 10 વડે ગુણી દીધું. તો મને 3 1/3 મળી ગયો અપૂર્ણાંક. હવે 30 લસાઅ થશે તો ગુણ્યા 3 કરવું પડશે અહીંયા આપણે ઉપર નીચે. 3/30 અને વત્તા 1/30 કેટલા આવશે? 4/30. ભાગ ઉડી જાય 2 વડે તો 2/15 આવશે. શું કીધું છે? તો 2/15 આપણને મળ્યો જવાબ. શેનો મળ્યો? તો આના અપૂર્ણાંક આપણને મળ્યા 2/15. તો 13 1/3 એ જ સંખ્યામાંથી ઘટાડતા તો આ મૂળ સંખ્યા છે. 13 1/13 જે મળ્યા તો કઈ સંખ્યા ઘટાડવાની છે? એમાંથી 2 ઘટાડવાનું છે. આ ઘટાડો કરવાનો છે. કેટલા મળશે? મને 13 મળશે. અને 13 બરાબર કેટલા આપ્યા છે? 27 30. 13 વડે ભાગું તો 13 દુ 26 થશે. 1 ઉપરથી 3 1 વડે ભાગશે 13 એકા 13 અને 0 છે તો એ 0 ઉપર લાગી જશે. તો 1 યુનિટ બરાબર કેટલા મળ્યા? 210 મળ્યા. મારે 15 યુનિટ શોધવાના છે તો 15 ગુણ્યા 1 બરાબર 210 ગુણ્યા 15. તો કેટલા આવશે? 15 વડે ગુણવું હોય તો હું 210ને કેવી રીતે ગુણીશ? 10 વત્તા 5 લખીશ. 210 એટલે કે 2100 થશે. અને કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણવા માટે શું કરીએ? એના અડધા કરીને 0 લગાવી દઈએ. બરાબર, 10 વડે ગુણી દઈએ તો 105 થશે. 210ના અડધા 105 અને 0. હવે 2100 1050 છે તો પહેલાં 1000 એડ કરું તો 3100 થશે અને બીજા 50 છે. આ જવાબ આવી ગયો તમારો. આ ટાઈપના બીજા તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા રહેવાના. આગળ વધીએ. અહીંયાથી આપણે એક નવી પેટર્ન કે પછી નવી વસ્તુ જોતા છે. નવી રીત. બરાબર. શું છે? તો દાખલામાં કીધું છે એની સંપત્તિ બી કરતાં 40% ઓછી છે. તો બીની આવક એટલે કે આવક કરી દીધું, સંપત્તિ આવશે અહીંયા. બીની સંપત્તિ એ કરતાં કેટલી વધારે થાય? આપણે જે આગળ કોન્સેપ્ટ સમજ્યા એ જ પર છે, પરંતુ તેને અલગ રીતે પ્રેઝન્ટ કરીશું. આપણે શું સમજાતા? પેલું એક્સ અને વાયનું ઉદાહરણ લઈને સમજાતા. બરાબર. 50 અને 40. 50 એ 40 કરતાં કેટલું વધારે છે અને 40 એ 50 કરતાં કેટલું ઓછું છે. એ જ રીતનું છે સમ કે ભાઈ એની સંપત્તિ બી કરતાં 40% ઓછી છે, બીની સંપત્તિ કેટલી વધારે થાય? તો જોઈએ. 40%નું આપણે સૌથી પહેલાં શું કરીશું? ફ્રેક્શન લખીશું, એટલે કે અપૂર્ણાંક લખીશું તેના. 40% એના અડધા કેટલા થાય? 20% થાય. 20%નું મને ખબર છે 1/5 થશે. તો 40 ડબલ છે એટલે કે ગુણ્યા 2 છે તો આના પણ ગુણ્યા 2 થશે. 2/5. બરાબર. આ તમને ખબર પડી જાય એવી વસ્તુ છે. 60% કીધું હોય તો 3/5. 80 કીધું હોય તો 4/5. બરાબર. 50% છે તો 1/2. પછી બીજું કેટલું થયું? 1/2. 25% છે તો 1/4. 75% છે તો 25 કેટલું છે? 1/4. બરાબર. આના ગુણ્યા 3 કરવું પડશે. 3/4. 75 થઈ ગયું. આ રીતે છે. બરાબર. તો અહીંયા આપણને ફ્રેક્શન મળી ગયું. કેટલું મળ્યું? 2/5. હવે શું કીધું છે કે 40% ઓછી છે. તો એકચ્યુઅલ કેટલી છે? કોના કરતાં 40% ઓછી છે? બી કરતાં. તો એકચ્યુઅલ થઈ બીની થશે. બરાબર. અહીંયા આગળ લખીશું એની આવક અને અહીંયા લખીશું બીની આવક. આ થશે બીની આવક. કેમ? તો કે આના કરતાં ઓછી છે એ પાસે.
બરાબર. કેટલી ઓછી છે? 40%. 40% 2/5 થશે, એટલે કે 2 ઓછી છે. કેટલા કોના કરતાં? તો બીની 5 છે, તો 5માં 2 ઓછી છે એટલે કે 3 છે. બરાબર. 2 તો ઓછી છે, 2 ના લખી દેતા અહીંયા. 2 ઓછી જેવું કીધું છે, એટલે 5માં 2 ઓછી તો 3 થશે, એટલે 3. હવે તમારે જે રીતે નોર્મલી આપણે ગણતા હતા એ જ રીતે ગણવાનું છે. શું કરતા હતા? કોના થ્રુ શોધવાની છે આવક? કોના કરતાં શોધવાની છે? તો બીની સંપત્તિ એ કરતાં કેટલી વધારે છે એ શોધવાનું છે. કોના કરતાં? એ કરતાં. તો એની સંપત્તિ કેટલી છે? તો 3 છે. એને છેદમાં મૂકીશું. કેટલી વધારે છે? તો કેટલી વધારે છે અહીંયા? 1 મિનિટ. કેટલી વધારે છે? તો 2 વધારે છે. બરાબર. તો 2 ઉપર આવશે અને ગુણ્યા આવશે 100. તો 2/3 કેટલું થાય? 1/3 કેટલું થાય છે? 33.33%. તો 2/3 કેટલું થાય? એનું ડબલ એટલે કે 66.66%. હવે આ થઈ એકચ્યુઅલ મેથડ કે પછી જે શોર્ટકટ મેથડ આપણે વાપરીએ છીએ. આના સિવાય એક તમને રૂલ આપું છું. તે કયો છે? તો તે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. બરાબર. તો એ રૂલ છે AB રૂલ. મારો નથી બનાવેલો, કોને બનાવ્યો છે મને નથી ખબર. બરાબર. નેટ પર તમને મળી જશે. ઘણા બધા ટીચર્સ આ રૂલ કરાવતા છે. AB રૂલ શું કહે છે? તો કે કોઈ એ સંખ્યા એ બી કરતાં અમુક % ઓછી છે, જેમ કે 20% ઓછી છે, અને તમને એવું પૂછ્યું હોય કે બી એ કરતાં કેટલી વધારે થાય? એ બી કરતાં 20% ઓછી છે. તો 20% એટલે 1/5 ઓછી છે, એટલે કે 4/5 થશે. બરાબર. પણ આ કરવા કરતાં અહીંયા હવે સમજો આપણે શું કર્યું કે 5માંથી 2 કાઢીને એની વેલ્યુ શોધી, એ મૂકી, પછી એ 2નો ડિફરન્સ શોધ્યો, જે બાદ કર્યો તો એ ડિફરન્સ હોવાનો છે, અને પછી એમાંથી આપણે ટકા શોધ્યા. આપણે શું કરીશું? આ જે વચ્ચેનું સ્ટેપ છે ને આખું, એને સ્કીપ કરી દઈશું. કેવી રીતે? તો આ 1/5 છે ને, શું થયું છે અહીંયા? ઓછી થઈ છે, એટલે કે ઘટાડો થયો છે. તો બાદ કરીશું. શેમાંથી? 5માંથી. કેટલા બાદ કરવાના છે? જે ઉપર હશે સંખ્યા તે. કેટલા બાદ કરીશું? તો 5 ઓછા 1 એટલે કે 4. એ 4ને લખીશું છેદમાં. અને અહીંયા કેટલા છે? 1 છે. તો ઉપર જે સંખ્યા હશે ને એની જ આવશે. અંશ સેમ રહેશે. ફેરફાર ક્યાં થશે? છેદમાં ફેરફાર થશે. અહીંયા એવું કીધું હોત કે વધારે છે, 20% વધારે છે, તો શું કરતા? તો 20% 1/5 વધારે છે તો સરવાળો કરતા. 5 વત્તા 1 કરતા તો કેટલા આવશે? 6. એ ક્યાં મુકાશે? છેદમાં. અને 1નો 1 જ રહેશે. આ છેદ રહેશે, છેદ ચેન્જ થશે, અને અંશ રહેશે સેમ. તો આ શું મળ્યું કે જો એની ઇન્કમ કે એનું કંઈ પણ એ બી કરતાં 20% વધારે છે, તો બી એ કરતાં કેટલો ઓછો થાય? 1/6 ઓછો થાય. અને 1/6 એટલે કેટલું થાય? 16.2/3 અથવા તો 16.66%. બરાબર. હવે આ દાખલામાં એ વસ્તુ આપણે અપ્લાય કરીએ તો કેવી રીતે અપ્લાય થશે? તો શું કીધું છે? 40% છે. 2/5 અંશ શું છે? એનો એ જ રહેશે, જે પણ છે એ જ. તો અંશ 1નો 1 લખી દીધો આપણે. શું કીધું છે? 40% ઓછી છે, એટલે કે બાદ કરવાનું. તો શેમાંથી બાદ કરીશું? 5માંથી બાદ કરીશું. કેટલા? 2. કેટલા આવશે? 3. લખી દીધા. આવી ગયો તમારો જવાબ. 2/3 કેટલું થાય? 66.66%. બરાબર. 1/3 યાદ છે, એને ડબલ કરી દો તો 66.66% આવશે જવાબ. તમારો જવાબ થઈ ગયો. વગર પેન અડે તમે ગણી શકશો. બીજા આના એક્ઝામ્પલ જોઈએ આગળ. બરાબર. એટલે વધારે ખ્યાલ આવશે. આ યાદ રાખજો. વિધાઉટ પેન પેપર તમારો દાખલો થઈ જશે.
વિધાઉટ પેન એન્ડ પેપર. આનાથી જોઈએ બીજો એક દાખલો. શું કીધું છે? જો અમનને બિરેન કરતાં 33.33% ઓછા માર્ક મળ્યા હોય તો બિરેનને અમન કરતાં કેટલા ટકા માર્ક વધારે મળ્યા હશે? સેમ જ છે કોન્સેપ્ટ. કેટલા ટકા છે? 33.33%. એનું ફ્રેક્શન આપણને ખબર છે 1/3 થાય, બરાબર? તો 1/3 ફ્રેક્શન થાય છે, અંશ તો એકનો એક જ રહેશે, તો લખી દીધો. શું કીધું છે? ઓછા મળ્યા છે માર્ક, ઓછા મળ્યા છે તો 2માંથી 1 ઓછો થશે, કેટલા વધશે? 3માંથી 1 ઓછો થશે, કેટલા વધશે? 2. 1/2 એટલે કે 50%. તો બિરેનને અમન કરતાં કેટલા ટકા માર્ક વધારે મળ્યા? 50% માર્ક વધારે મળ્યા હશે. બીજો એક જોઈએ. શું કીધું છે? રીટાની ઉંમર 20 વર્ષ છે, ટીનાની ઉંમર રીટા કરતાં 25% વધારે છે. તો લખી દઈએ પહેલાં શું કીધું છે. તો 20 વર્ષ છે રીટાની ઉંમર, અને ટીનાની ઉંમર જે છે તે કેટલી છે? તો 25%. 20 લખી દીધું, 1 મિનિટ. 25% વધારે છે કોના કરતાં? રીટા કરતાં. આગળ કીધું છે 25% વધારે છે તો રીટાની ઉંમર ટીના કરતાં કેટલી ઓછી થશે, બરાબર? હવે આ રકમમાં તમને આ જે 20 વર્ષ આપ્યું છે રીટાની ઉંમર, એ ખાલી તમને ફસાવવા માટે, ગોળ ગોળ ફેરવવા માટે આપેલું છે, બરાબર? તમારું ધ્યાન ભટકાવવા માટે. આપણે ધ્યાન શું આપવાનું છે? તો 25% વધારે છે રીટાની ઉંમર, અને પૂછી છે ટીનાની કેટલી ઓછી છે. ટીનાની વધારે આપી છે 25% અને રીટાની કેટલી ઓછી છે તે પૂછ્યું છે. તો 25 એટલે કેટલું થાય? 1/4 થાય, બરાબર? ઉપર તો 1 જ આવશે, છેદ શું આવશે? તો શું કીધું છે? ટીના કરતાં વધારે છે. કેટલી વધારે છે? તો 25 વધારે છે, એટલે સરવાળો થશે 4 + 1 5. તો રીટાની ઉંમર કેટલી ઓછી થશે? તો 1/5 એટલે કે 20% ઓછી થશે. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ થોડી પ્રેક્ટિસ આના પર હજી કરશું, AB રૂલ પર, અને પછી ઇન્ક્રીઝ અને ડિક્રીઝનું સ્ટાર્ટ કરીશું.